અને એ મારી બાજુમાં એક ડાર છે. ચાલો માથામાં ગજરો પણ બનાવી શકીએ. તો આપણે ગજરો ઓમાં ધાણાની ભાંગી નાખ્યા. તો ગજરો નથી બનાવવાનો. मैं दातू देखा टूटेला मार दाता आइए कमेंट में कीजिए प्लीज. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મેં આવી ગઈ છે ગાર્ડનમાં. મસ્ત અંધારું તો થોડુંક થઈ ગયું છે, સૂર્યદેવ પણ આથમી ગયા છે, પણ વેધર ગરમ છે થોડુંક. આજે તડકો બહુ હતો અને મેં આવી છે ગાર્ડનની મુલાકાત લેવા. તો ચાલો આપણે ગાર્ડનમાં કેવી રીતના શું છે બધું. અને આપણે ગોટાના રોપ બહુ લેટ થઈ ગયા છે કરવામાં, તો અહીંયા ગોટાનો રોપ કર્યો છે મેં હમણાં વાયો છે. અને મમ્મીએ ક્યારનો વાયોસ, પ્રફુલ્લ વાયોસ, 3 જણાએ વાયોસ. કોનો ઉગીને શું થશે તે ખબર નથી. તો ચાલો બતાવીએ. મમ્મીએ એમાં ગોટાનો રોપ કર્યો છે અને મેં આમાં નાખ્યો છે હમણાં 3 થી 4 દિવસ થયા, પણ ઉગી ગયા છે થોડા થોડા, ધીરે ધીરે મોટા થાય છે. પણ આજે વેધર સારું છે તો મમ્મી બારે ટ્રે કાઢી નાખી છે અને પ્રફુલ્લે ત્યાં વાયો છે તે ત્યાં જોઈ લઈએ. પ્રફુલ્લે સીધો અહીંયા જમીનમાં જ ગોટાનો રોપ નાખી દીધો છે, પણ સારો છે, બહુ બધો ઉગ્યો છે. પણ હજી બહુ લેટ થઈ ગયા છે આ વર્ષ, નકર જલ્દી વાવવો જોઈએ ગોટાનો રોપ. તો ચાલો આપણે બીજા ઝાડ પર બધા જોવા જોઈએ. સ્ટ્રોબેરી ને બધું જ ઉગાવ્યું છે. અને અંજીરના ઝાડ પર તો પાંદડા એવા નથી, પહેલાં તો અંજીર આવી ગયા છે. તો આપણું અંજીરનું ઝાડ છે, તો હજી ઉપરના પાંદડા થોડા થોડા આવે છે. અને અહીંયા તો અંજીર લાગી ગયા છે. અંજીર જલ્દી આવી જાય છે અને ધીરે ધીરે મોટા થાય. પણ બધા એમ કે નોન વેજમાં ગણાય છે, કેમ કે મકોડા એમાં અંદર જાય તો ખબર નહીં. ચાલો તો આપણે તુમડી કેટલી છે તે પણ જોઈ લઈએ. તો આપણા ગાર્ડનમાં નાના બહુ બધી લાગી છે તુમડી, પણ ઝાડ મોટું નથી થતું, ખબર નહીં કેમ. એટલું ને એટલું જ છે. 4 વર્ષ થઈ ગયા, 3.5 વર્ષ થયા તુમડીના ઝાડના, પણ આટલું ને આટલું છે. પણ તુમડી આવી ગઈ છે મસ્ત એકદમ, પણ ખરી જશે આઈ થિંક સો. બ્લેક થઈ ગઈ છે. અને સામે શેરીનું ઝાડ છે, તો શેરી આવી ગઈ છે. હવે બધા ફૂલ ખરી ગયા છે ને એકદમ મિની શેરી છે. ધીમે ધીમે લાગીએ. આનું પણ ઝાડનો ગ્રોથ નથી થતો, ખબર નહીં કેમ કે એના બી સેમ ટાઈમ પર બે ઝાડ સેમ ટાઈમ પર લાવ્યા છે. બેયના 3.5 વર્ષ થઈ ગયા છે. અને આપણે અહીંયા આખરૂટના ઝાડ તો બહુ મોટા થઈ ગયા છે. હવે બહુ મોટા એટલે આખરૂટ આવે એવા નહીં, પણ લાઈક ધીરે ધીરે મોટા થતા જાય છે. આપણે ઓલિવ્સનું પણ ઝાડ એક છે, જે ઘર માલિકનું જ હતું પહેલાં, જે ઘર માલિક અહીંયા હતા તેનું. તો આ છે ઓલિવનું ઝાડ. એ એટલું ને એટલું જ છે. ઓલિવ આવશે તો આપણે જરૂર દેખાડીશું. અને ગુલાબના ડોડવા તો બહુ આવી ગયા છે. તો ગુલાબ આવી જાય થોડાક દિવસમાં, હવે ખુલવાની તૈયારી છે. અને મમ્મીએ અહીંયા બહુ બધી સ્ટ્રોબેરી લગાવી દીધી છે. ચાલો તો સ્ટ્રોબેરી જોઈ લઈએ. તો અહીંયા છે સ્ટ્રોબેરી અને એનો ફ્લાવર પણ આવી ગયા છે મસ્ત મજાના. તો સ્ટ્રોબેરી બસ ખબર નહીં કોઈના ઘેરેથી લાવી હશે ઝાડ, એટલે લગાવી દીધા છે. અરે ભગવાન, અહીંયા પપ્પાએ કે કોઈ એક બોટલમાં લગાવી સ્ટ્રોબેરી. અને આ ઝાડનું નામ જેને ખબર હોય તે જરૂર કોમેન્ટ કરજો કે શું છે. મને એનું નામ ત્યાં આવીને જ ભૂલાઈ જાય છે આઈ થિંક સો. શું નામ છે તે મેં પણ યાદ આવશે તો યાદ કરીને કહીશ. મને નથી યાદ, ભૂલાઈ ગયું છે આઈ થિંક સો. એનું વાળમાં તેલ બધું બનતું હોય છે, તો ભૂલી ગઈ છે. અને આપણે મસ્ત મજાનું એક સિક્રેટ બતાવું કે એ મારા ગાર્ડનનું ફેવરેટ સિક્રેટ, કે જે લોકો ઘર માલિક હતા તેનું ફેવરેટમાં ફેવરેટ ટ્રી છે ફ્લાવર. અને લોકો સ્પેશિયલ કહીને ગયા છે કે તે ટ્રી રહેવા દેજો, તેને કંઈ નહીં કરતા. તો મેં તમને બતાવું કે એ કયું ટ્રી છે.
કાપવાની પણ મનાઈ કરેલી છે અને એક્સપેન્સિવ ઝાડ છે. તો ભાઈ આ છે એક્સપેન્સિવ ઝાડ, જે માઝી હતા ઘર માલિક તેનું આ ફેવરેટ પર્પલ કલરનું ફ્લાવરનું ઝાડ છે ને એના ફ્લાવર એટલા સુગંધિત છે, બહુ મસ્ત. અને આખું ફૂલથી ધીરે ધીરે બધા ફૂલ ખુલીએ અને એમાં બહુ સુગંધ આવે છે. તો મેં અહીંયા સીઝર લઈને આવીશ કે આજે ભગવાનને ત્યાં થોડા ફૂલ આપણે મસ્ત પર્પલ કલરનું બધામાં ફૂલ લાગી ગયા છે ને અને ઝાડની નીચે એટલી મસ્ત સુગંધ આવે છે કે અહીંયા જ બેઠી રહીએ, જેસે પરફ્યુમ લગાવ્યું હોય તેવી સુગંધ છે, મસ્ત મજાની એકદમ ફૂલની વાળી હોય તેના જેમ મસ્ત. અને એ મારી બાજુમાં એક ડાર છે. ચાલો માથામાં ગજરો પણ બનાવી શકીએ. તો આપણે ગજરો ઓમાં ધાણાની ભાંગી નાખ્યા. તો ગજરો નથી બનાવવાનો. મેં ભગવાનના ત્યાં ભગવાન ઘરમાં પણ થોડી સુગંધિત આવે એના માટે થોડીક કાતર લઈ અને ટોળવાય છે, પણ આમથી આમ ફરું છું મસ્ત સુગંધ આવે છે, કેમ કે એની જેમ ફૂલ ખુલે તેમ તેમ સુગંધ આવતી જાય ફૂલની અને મસ્ત દેખાય છે. તો બધાને ફ્લાવરનું આનું કોઈ ડાયર કે એવું કંઈ નથી થતી. હમણાંથી જ કોમેન્ટમાં કહી દઉં, કેમ કે મેં બહુ વાર ડાયર ટ્રાય કરી છે, કાપી અને પાણીમાં રાખી, બીજી જગ્યાએ ઉગાવી, પણ આનું કંઈ નથી થતું, કેમ કે આનું માટે સ્પેશિયલ એનું ટ્રી જ લાવવું પડે. તેનું થડ પણ જો મોટું બધી છે ની સાઈડમાં ત્યાં છે ઝાડ, તો આની કોઈ ડાયર નથી થતી, એટલા માટે આનું ટ્રી જ લાવવું પડે. પણ બહુ સુગંધિત ફૂલ છે. તો મેં કાપવાની છે હમણાં થોડા થોડા. તો ચાલો મેં કાપી લઉં, ત્યાં સુધીમાં છેલ્લે સુધી વિડીયો જોજો. આપણે કાપી લઈએ, કાતર લઈને કેમેરાને મૂકીએ સાઈડમાં. ઓ માય ગોડ, કેમેરા માટે સ્પેશિયલ જગ્યા કરવી પડશે. તો ચાલો મેં કેમેરાને મારે અહીંયા ઝાડના ડાળ પર જ લગાવી દઉં છું. પડે તો કંઈ નહીં, કેમેરો જાય સીધો નીચે. તો મેં અહીંથી જો કેવી રીતના ડાયર છે તે, વાવ એકદમ મસ્ત. ચલો કેમેરો પડી ગયો, પવન આવ્યો એટલે. હેર કરો ને અગર ડ્રાય થઈ જાય, ખબર હોય ને નહીં ખબર કે ખબર હોય તમારું જીવન એના માટે કુંડા તો બધી ખબર નહીં, આજ લઈ લે કંઈ નહીં. ચાલો તો આપણે એક ગ્લાસ નાનું એવું પોટ લઈ લીધું છે અને હવે એમાં ઘણા દિવસથી બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો. બ્લોગ બનાવવાનો રહી જાય છે ગાઈસ, તો કંઈ નહીં, જ્યારે જ્યારે ટાઈમ મળીએ ત્યારે બ્લોગ જરૂર બનાવ્યો. આપણો બ્લોગ એક કામ જ છે, તો એ પણ લાઈક ટાઈમ પર ડિપેન્ડ કરે છે. તો સમટાઈમ લેટ થઈ જવાય છે, તો પછી નથી બનતું, કેમ કે સૂવામાં ટાઈમ નીકળી જાય છે. અને આપણે ફ્લાવરને મસ્ત રીતે આવી રીતે કંઈક કરી નાખીએ અને પછી પાણી ભરીએ અને પોટમાં રાખી દઈએ. અને ઘરમાં ભગવાનની પાસે ચાલો મેં ઠંડુ પાણી લીધું છે, અહીંયા પણ કાપડ બાંધ્યું છે પાણી મમ્મીએ. તો ચાલો પોટમાં થોડું પાણી લઈ લઈએ. આપણે સ્પેશિયલ લાલા માટે લાલાની પાસે લઈ જઈશું. બધા ફ્લાવર ત્યાં મૂકવાના છે. તો મેં પાણી બહુ ઓછું નીચે રાખ્યું છે, એટલે કે તેમાં ઓમનો ટસ ન થાય. તો ચાલો બધા ફૂલ અહીંયા છે, તો બધા ફૂલ અહીંયા લઈ આવી છે અને આપણે એને અહીંથી નીચેથી થોડા થોડા પાનને બધું તોડી નાખીએ, એટલે શું ગંદુ ન થાય પાણી, તો થોડા થોડા ખરી જાય છે. તો આવી રીતે ચાલો. તો મારે ત્યાં પણ બે કામ કરવાના છે હજુ. તો આપણે ચાલો તમે ભગવાન પાસે ફૂલ લઈ જાઉં છું અને ફૂલ ત્યાં મૂકવાની છે. તો મેં લાલાના આઈ થિંક તમને દર્શન કરાવ્યા છે કે નથી કરાવ્યા તે નથી ખબર, પણ આજે મેં જરૂર દર્શન કરાવવા લાલાના
તો ચાલો બધા લાલાને દર્શન કરી લેજો. આપણે ઘરે લાલા ના તો અહીંયા ફૂલ લઈને આવી ગઈ છે, તો પહેલાં પરફેક્ટ રીતે મૂકી દઉં અને પછી તમને દર્શન કરાવું. આપણી ફર્સ્ટ આ રાધે કૃષ્ણની મૂર્તિવાળું આપણે એને જે વોટરફોલ વાળું ગિફ્ટમાં આપેલું છે, તો તે માહીવે તો આપણે તે પણ લાલાની બાજુમાં મૂક્યું છે. ઠંડી ઠંડી પાણીની હવા એવા રાખે ગરમીની. અને બીજું છે આપણે વૃંદાવનથી વાસણી લાવ્યા છે, જે ત્યાં મળતી હતી. તો અને આ છે રાધે રાધે, જે મારું ફ્રેન્ડ વે સ્પેશિયલ એને બનાવ્યું છે, પણ તે લીપન આર્ટિસ્ટ છે. તો કોઈને બી ઓર્ડર કરવો હોય તો ઘણા બધા એની આઈડી પણ છે ઇન્સ્ટાગ્રામની, કોમેન્ટ કરશો તો મેં એમાં મને એનું નામ લીપન આર્ટિસ્ટ લખેલું છે, તો જરૂર તમે પણ એમાં જોવા જજો, કેમ કે તેમાં એને ઘણા બધા ફોટા ને બધું બનાવેલું મૂકેલું છે. તો લીપન આર્ટિસ્ટ લખેલું છે, તો જરૂર. અને બીજું આપણે અહીંયા નાના લાલા એટલે કે નાના લાલા છે એક, અને બીજા અહીંયા છે રાધે કૃષ્ણની મૂર્તિ તમને દેખાતી હોય તો, અને ગાય માતા અને તુલસી માતા ચાંદીના. અને આપણા અહીંયા મીઠુડા ભગવાન, તો અમે લાલાનું નામ પણ રાખ્યું છે મેં મીઠુડા લડ્ડુ ગોપાલ. તો જરૂર મીઠુડા ગોપાલનું નામ કોમેન્ટમાં લખી, અને તો અમારા મીઠુડા ગોપાલનો શણગાર કેવો લાગ્યો તે પણ જરૂર કોમેન્ટ કરજો. તો ભગવાનને હશે અમે સાથે સાથે લાલ કપડાં, બંને લાલાને સેમ લાલ કપડાં પહેરાવ્યા છે, અને લાલાનું મોર પીસવાળું જે મોર પંખ ને એવું બધી રીતે. અને ભગવાને ફ્લાવર પણ આપણે અહીંયા સાઈડમાં રાખી દઈશું. તો અહીંયા આ એક મેટલના જે ડગ છે એની બાજુમાં જ મૂકી દઈએ ફ્લાવર, અને સુગંધિત ભગવાનની ફ્લાવર. તો મારી પાસે કંઈ ડબ્બો છે જે બધું વસ્તુ ઓર્ગેનાઇઝ કરવાનું. તો મેં ડબ્બો એટલા માટે, મારી પાસે તો જ્વેલરીસનો, પણ મારી પાસે લાલાની બહુ બધી વસ્તુ છે કે મેસઅપ થઈ જાય છે, તો મેં તેના માટે સ્પેશિયલ હમણાં મારી પાસે થોડો ટાઈમ છે તો મેં લઈને બેઠી ગઈ છે. તો આપણે એમાં ફિટ કરી દઈએ તો ચાલો, કેમ કે બધી વસ્તુ મેસઅપ છે. તો લાલાની પાઘડી, આ બધી પાઘડી ફેરવેટ છે. ધ્યાનથી પણ અમારી સાથે. તો ધ્યાનથી હું કામ લીધું? લાવો, અમારા લાલાનું વસ્તુ ચોરી કરી ગયા. લાલાનો વસ્તુ ચોરી કરી ગયા. એ કોણ? કયો ચોર છે? ધ્યાન છે. ચાલો, તો બધી વસ્તુ તો આવી રીતે બધું ડ્રોવરમાં આપણે મસ્ત મજાની લાલાની પાઘડી છે. તો આપણે જે પાઘડી લાવવાની છે, તો ધ્યાનથી બ્લુ કલરની ઉપાડી લીધી હતી. તો મેં આ બેગમાં પેકિંગ રાખી છે કે એમાં કંઈ દોરા બોરા ટચ થાય નહીં. ધ્યાનથી તો મારી ફેવરેટ બધી જ છે. તો મેં મસ્ત મોર પીસવાળી છે. ને લાલા માટે બુટી પણ આપણે લઈ આવ્યા છે, કેમ કે કપડાં પ્રમાણે આપણે નાની મોટી પહેરાવી શકાય. તો આ છે પ્રાઇમાર્કની છે, એટલે મને સારી લાવવાની હતી, કલરફુલ, પણ મને આ ઝીણી ગમી તો મેં આ લઈ આવી છે. પર દૂરથી ઉતાર બેઠા હોય. ચાલુ કરી દીધું? તને ખબર? હા, ચાલુ છે. તો ગાઈસ પાછું ચાલુ કરી દીધું. હવે GoPro નાખીની આખી ફેમિલી આને YouTube માં નાખે તો તમારે હિટ પડી જાય. તો ગાઈસ આખી ફેમિલી બોલવાનું કઈ આમ એનું ઓલું નથી. એને બોલ્યા કરે. આપણે ઘરે ઘરે બોલવું હોય તો આમ દરેક શરમ આવે, ખબર નહીં કે માણસું હશે. ખોલું થઈ જાય. પણ ઘણા બધી નાના છોકરા પણ બહુ બધા વિડિયો બનાવે. આપણે ઇન્સ્ટાગ્રામમાં કાલે છોકરો જોયો તો નાનો છોકરો છે, ભરત છોકરો, ભરત નો આ છે ઇન્ડિયાનો છે. એ લોકોની વાડી છે, આખી મોટી વાડી છે, નાળિયું ને બધી ઝાડવાની બધી છે, રિંગ વાળી બધી. તો છોકરો બધી નાથી નાચ બનાવતો વાડી, એટલે એની હેલ્પ પણ કરે એના પપ્પાની બધી. ને બધું બનાવતો, પણ એને ખાવાનું એટલે જ બનાવતા બધું. છોકરી ઝાડડી જેવી. હવે આપણે ઇન્ટરેસ્ટિંગ લાગતું નથી. રાખે આપણા ભાઈ મેમ્બર
આ તો એમ કે હાલ આપણે ઇન્ડિયા જતા રહેતી ના વિડીયો બને ગાઈસ માહી તને આ ફોલો કરી કેમેરા જોઈ તું થાપણ જાય કે વેટ હવે માહી જો હવે તું કામ ઊભી થા ઊભી થા સાઈડમાં જા જીર આમ સાઈડમાં જા કેમેરો તને ફોલો કરીએ આમ જા હજી કામ જા તો તને જોઈશ આ લીંબુ પાણી પીધું હતું ની સો કિસ્સાનો તો મેં કરવાનું જ ભૂલી ગયો નક્તીમાં પાછું કહેતો જા તો ગાઈસ કિસ્સા પણ આવ્યા છે હવે અંદરનું તમે આખો વ્યૂ દેખાડો ઘરનું અહીંયા છે નાનું ગાર્ડન અહીંયા આખું ગ્રાઉન્ડ અહીંયા આખા સાયકલો અહીંયા એક સાયકલ ગાઈસ હવે આપણે અહીંયા જોઈએ હાલો આપણે અંદર થઈ જોવા मैं दातू देखा टूटेला नहीं મારો દાંત આવી કમેન્ટમાં કહેજો પ્લીઝ તો ગાઈઝ જો મને કેમેરો ફોલો જ કરે જો મેં આમ તો ગાઈઝ કેમેરો મને ફોલો કરે સોરી ગાઈઝ કેમેરો મને ફોલો કરે ને ગાઈઝ હવે આપણે હવે ગાઈઝ હવે આપણે ગાર્ડનમાં જઈએ ગાઈઝ આ તૂટી ગયું ટ્રી આ ટ્રી તૂટી ગયું હતું ગાઈઝ ગાઈઝ ટ્રી તૂટી ગયું અને ગાઈઝ અહીંયા સ્ટ્રોબેરીઝ ગ્રો કરે સ્ટ્રોબેરીઝ ગાઈઝ જો यहाँ 15 इंच है